1, 2 ને 3 ત્રણ તાળીના સન્માન સાથે સમાચારની શરૂઆત કરવી છે, કેમ કે ગઈકાલે જે રિપલ પંચાલની આપણે ખૂબ બધી વાતો કરી એને 24 કલાકની અંદર 15,000 રૂપિયાનો દંડ ભરીને મેજિસ્ટ્રેટે જામીન આપી દીધા છે અને હવે રિપલ પંચાલ જામીન મુક્ત થઈ ગયો છે. આ ત્રણ તાળી માત્ર રિપલ પંચાલને ખૂબ ત્વરિત મળેલા ન્યાય કે ફટાફટ થયેલી કાર્યવાહી માટે નથી. આ ત્રણ તાળી એ દિવસને પણ ધ્યાનમાં રાખીને છે જે આજે છે 26 નવેમ્બરનો દિવસ છે. 1949માં આજના દિવસે જ આપણે બંધારણનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું અમે ભારતના લોકો આપણે પોતાની જાતને આ બંધારણ આપી રહ્યા છીએ. આપણે આપેલું આપણું બંધારણ રિપલ પંચાલને મળેલા 15,000 રૂપિયાના જામીન. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત રિપલ પંચાલથી એટલે કરવી છે કેમ કે એક એવો વ્યક્તિ કે જેને ઘરમાં 12 વર્ષની દીકરી છે, જે એક ખૂબ સારી ફેક્ટરી ચલાવે છે, સમૃદ્ધ છે, પૈસા પણ છે બહુ જ બધા, પણ કદાચ ક્યાં વાપરવા એની સમજણ નથી. અને કાં તો એ સમજણ આવે એ પહેલાં રૂપિયા માથા પર એટલા બધા સવાર થયા કે માણસ સાવ અટવાઈ ગયેલો અને બરબાદ થયેલો માણસ છે. રિપલ પંચાલ પર માત્ર ઘૃણા કે ગુસ્સો નથી આવતો મને. મેં જ્યારથી રિપલ પંચાલનો વિડીયો જોયો છે ત્યારથી મને એના માટે ઊભો થયેલો પહેલો ભાવ છે દયાનો ભાવ છે કે આવા કેટલા માણસો છે કે જે દારૂના અને નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ કરી નાખે છે. એ રિપલ પંચાલની 12 વર્ષની છોકરીએ પોતાના બાપને આજે આ હાલતમાં જોયો છે. એ છોકરી આમાંથી શું શીખી હશે, એણે ન્યાય માટે શું વિચાર્યું હશે એ ખબર નથી મને. એ છોકરી પણ મોટી થઈને શું કરશે એ ખબર નથી. અપેક્ષા રાખીએ કે આટલી કાળી દુનિયામાંથી એ બચેલી રહે અને આ જે દુનિયા છે એની ખરાબ અસર એટલીસ્ટ એ દીકરી પર ન પડે. રિપલ પંચાલે શું કર્યું? 2 મહિના પહેલાં ગાડી આમ સર્પાકાર ચલાવી ત્યારે ભાઈ એકદમ ટલ્લી થયેલા હતા અને પોલીસે એ વખતે ગુનો એ કર્યો હતો, પણ બધા બેલેબલ ઓફેન્સ છે. તમે પૈસા આપો, તમાશા દેખો, છૂટી જાઓ, છૂટી ગયા. પછી એ ડ્રાઈવર લાઇસન્સ એ વખતે પણ રદ ન થયું. એ વખતે પણ એ કલમો જે અત્યારે લાગી બહુ મોડા, આપણે હંમેશા એક સ્ટેપ ચૂકી જ જઈએ છીએ, એ વખતે પણ ન લગાવવામાં આવી એટલે એ માણસ બીજી વાર નીકળ્યો, બીજી વાર ગાડીઓ બેફામ ઠોકી એણે. એના પછી એ લિટરલી નશામાં ધૂત છે. પત્ની આવીને કહે છે હું તો મવડી ગઈ હતી અને એમણે તો દવા ચાલે છે. તમારા ઘરમાં જે વ્યક્તિને દવા ચાલતી હોય, તમને ખબર છે કે એ માણસનું મગજ થોડા સમય માટે બ્લોક થઈ જાય છે, તો એ તમે એને બેફામ જવા દો છો. કલમો કઈ લાગી છે? BNS 281, 324A, 125A અને બાકીની પ્રોહેબિશનને લગતી કલમો, જે RTOના નિયમને લગતી કલમો છે એ લગાવવામાં આવી છે. BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા. હવે IPC CRPC ગયું, જૂનું થઈ ગયું, આપણે એને મૂકી દીધું છે બાજુ પર. ભારતીય ન્યાય સંહિતા હેઠળની 281ની કલમ કહે છે કે કોઈ રોંગ ડ્રાઇવિંગ કરે છે, રેશ ડ્રાઇવિંગ કરે છે, એ પ્રકારનું ડ્રાઇવિંગ કરે છે જેમાં એ આજુબાજુવાળા માણસો માટે ખતરો બની શકે છે, સંભવતઃ કોઈનો જીવ લઈ શકે એ પ્રકારે ડ્રાઇવિંગ કરે છે, તો એના પર એ કલમ નોંધાવી જોઈએ. અમદાવાદ પોલીસે BNS 281 એના પર નાખી. બીજી કલમ છે 324A, જે કહે છે કે સંપત્તિને જ્યારે નુકસાન કરવામાં આવે છે કોઈની, ત્યારે તમે ભારતીય ન્યાય સંહિતાની 224Aની કલમ નાખો. ત્રીજી કલમ ઉમેરી છે 125A અને આ ત્રણેય કલમો બેલેબલ છે, મતલબ કે એને જામીન મળી શકે એમ છે, પણ એમાં ખાસી બધી શરતો છે. બંધારણ બની શકે છે એના પછી જે ન્યાય કરવા માટે બેઠેલા જજ છે એમના હાથમાં છે કે એ કેટલો ગંભીર સમજે છે આ ગુનાને. સરકારી વકીલે આ મામલે ખૂબ દલીલો કરી. એમણે કહ્યું કે આ વ્યક્તિ જીવ લઈ શકતો હતો, આ વ્યક્તિ આ ટેવાયેલો અપરાધી છે, તમે આને આ રીતે મુક્ત ન કરી શકો. પોલીસે રિમાન્ડ નથી માંગ્યા કેમ કે રિમાન્ડ માંગવાનો કોઈ સવાલ પેદા નથી થતો, બધું જ સામે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ પ્રૂવન ઓફેન્સ, એમ કે સાબિત થયેલો ગુનો છે. આમાં પોલીસ કયા આધાર પર રિમાન્ડ માંગતી એ પણ પોલીસની પાસે પ્રશ્ન હતો. એટલે અમદાવાદ પોલીસે કાળજી નથી રાખી એના માટે તમે એની લાખગણી ટીકા કરો, પણ પોલીસે નથી છોડવી દીધો આને. કે પોલીસે પૈસા લઈને રિપલ પંચાલને છોડી દીધો હોય એવું તો પ્રાઇમા ફેસી નથી દેખાઈ રહ્યું, કેમ કે એના પર એ બધી કલમો લગાવવામાં આવી જે લાગવી જોઈએ, પણ એ કલમો બેલેબલ છે. જામીનપાત્ર ગુનો છે આ, અને જામીનપાત્ર ગુનામાં સરકારી વકીલની દલીલો હોવા છતાં પણ આખરે એને 15,000 રૂપિયા દંડ ભરીને એને મુક્ત કરી દેવામાં આવ્યો. હવે રિપલ પંચાલ એક માણસ આપણે ભૂલી જઈએ અને મગજમાંથી કાઢી દઈએ, પણ એના પછી અમદાવાદ પોલીસે શું કર્યું? ગઈકાલે રાત્રે હું અમદાવાદના એક ખૂણાથી બીજા ખૂણા ગઈ ને ત્યાંથી પછી અહીંયા આવી. એ દરમિયાન મેં જોયું કે આખું શહેર છે એ નગર છાવણી બની ગયું છે. જગ્યા જગ્યાએ પોલીસ ચેકિંગ કરી રહી છે. જો તમે I-10માં છો તો પોલીસ તમને નહીં ઊભા રાખે, પણ જો તમે ઓડીમાં છો કે BMWમાં છો કે મર્સિડીઝમાં છો કે ફોર્ચ્યુનરમાં છો, કોઈ પણ મોંઘી ગાડીમાં છો તો પોલીસ તમને ઊભા રાખશે. પોલીસ મોંઘી ગાડીઓને ચેક કરી રહી છે. પોલીસ જે પ્રકારનો ગુનો થાય એ પ્રકારે જ કામ કરે.
એટલે એમને ખબર પડી કે મોંઘી ગાડીઓવાળા છે એ આવું કરે છે તો બધાને રોકશે, બધા જ મોંઘી ગાડીઓવાળાને હવે એ સૌથી પહેલાં શંકાની નજરે જોશે અને પછી એમના પર કાર્યવાહી કરવા માંડશે. રાજ્યની પોલીસ દારૂ તો બંધ કરાવવાની નથી, પણ દારૂનો જે બેફામ આ રીતે ઉપયોગ થાય છે ને લોકો નશાના બંધાણી બની રહ્યા છે ને આપણે એક બાજુ એવું કહીએ છીએ કે આપણે ગાંધીનું ગુજરાત ને મહાન ગુજરાત, તમે નાક કપાવી રહ્યા છો સરકારનું, બીજું કશું જ નહીં. વર્ષોથી ઊભી કરેલી આપણી શાંતિ અને સુરક્ષાની વાતો છે, સલામતી રસ્તા પર જોખમાઈ રહી છે. આ પ્રકારના કૃત્યો અને તસવીરો જ્યાં સુધી સામે આવતી રહે છે ત્યારે એ ભરોસો તૂટતો રહે છે. એ 12 વર્ષની દીકરીની પાસે 2 રસ્તા છે. એક કે બાપના રસ્તે કોઈ દિવસ આગળ ન જાય, કાયદાનું હંમેશા સન્માન જાળવે અને એ મગજમાં યાદ રાખે કે કાયદાનું સન્માન અમે ચૂકીશું, એ જોખમાશે તો પરિસ્થિતિ શું થઈ શકે છે. અને બીજો રસ્તો એ છે કે જે પ્રજ્ઞેશ પટેલ જેવા લોકોને જોઈને તથ્ય જેવા છોકરાઓ શીખ્યા કે એના જેવા અનેક માણસો શીખ્યા, અને એ રસ્તો વધારે ઘાતક છે, ડેન્જરસ છે, કેમ કે એ છોકરાઓને ક્યાંયના નથી રહેવા દેતો. ત્યાં સુધી ક્યાંયના નથી રહેવા દેતો કે આજે જ એક પત્રકારને મેં લખેલું સાંભળ્યું કે એને જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવે છે તથ્યને, ત્યારે એના મોઢાને જોઈને હંમેશા એ વિચાર આવે કે આટલો નાનો છોકરો કેવા ટ્રેપમાં આવી ગયો. એનો માથા પર ચડેલો સંપત્તિનો અને બાકીનો જે નશો છે કે હું આજે બસ બતાવી દઉં, એના હોર્મોન્સ જે એને એ વખતે ઉછળતા કહેતા હતા કે ચલાવ 120 પર ને 140 પર, એ છોકરાની તો જિંદગી બરબાદ થઈ ગઈ. તમને એવું લાગે છે કે તમે તમારા બાળકોને બહુ સરસ જિંદગી આપી રહ્યા છો, નથી આપી રહ્યા સારી જિંદગી. તમે એમની જિંદગી બરબાદ કરી રહ્યા છો અને રવાડે ચડાવી રહ્યા છો. અને રવાડે ચડતા છોકરાઓને મા બાપ એટલે નથી રોકતા કેમ કે એવું કહે છે કે તારી પાસે રૂપિયા છે, તને આ હક છે આ કરવાનો. જો છોકરી 12 વર્ષની એવું શીખી ગઈ અથવા એવું સમજી ગઈ કે 15,000 રૂપિયા આપીને આપણે નીકળી શકીએ છીએ અને મીડિયાના ગળા કેટલાય ઘસાય કેમ ન જાય, આપણું કોઈ ખાસ કશું જ બગાડી નથી શકતું, તો આપણે ડિઝાસ્ટર પેદા કરી રહ્યા છીએ આવનારી પેઢીઓ માટે. આપણને ખબર જ નથી કે આપણા બાળકો આવનારા સમયમાં, આપણે એનું નામ ભારતીય કરી દીધું છે, પણ એ ભારતીય ન્યાય સંહિતાનું સન્માન કરશે કે કેમ, એ ખૂબ શંકા છે. અને એટલે જ આપણા બાળકો સન્માન કરે ન્યાયનું અને કાયદાનું, એ વધારે મહત્ત્વનું છે. આજે એક બીજા પણ સમાચાર છે જે ખૂબ મહત્ત્વના છે. સુપ્રીમ કોર્ટનું જે સૂત્ર નિશાન છે એમાં લખેલું છે યતો ધર્મસ્તતો જય. મહાભારતમાં 13 વખત આનો ઉલ્લેખ આવે છે. યુધિષ્ઠિર અને અર્જુનના સંવાદમાં પણ આ ઉલ્લેખ છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં પણ એનો ઉલ્લેખ છે. અને જેનો મતલબ એ થાય છે કે જ્યાં ધર્મ છે એની જય, એનો વિજય હંમેશા નિશ્ચિત હોય છે. આપણે પણ લખેલું છે સત્યમેવ જયતે. અલગ અલગ રીતે અલગ અલગ સંદર્ભે એને રજૂ કરવામાં આવ્યું, પણ ધર્મ છે એનું જય થાય છે. એનો મતલબ એ છે કે ધર્મ શું છે? તો ધર્મ એ છે જે તમારું કર્તવ્ય છે, અને તમે જ્યારે એને ખૂબ શુદ્ધતાથી એનું પાલન કરો છો ત્યારે એનું પરિણામ આવતું હોય છે. ભલે તમે માત્ર એક કર્મ કરીને છૂટી ગયા અને પરિણામ તરફ બહુ નજર ન કરી તોય એનું પરિણામ દેખાતું હોય છે. બીઝેડ ફિનાન્શિયલ ગ્રુપ, અરવલ્લી સાબરકાંઠાના લોકો આ ગ્રુપથી ખૂબ જાણીતા છે. કદાચ જ કોઈ એવું મળે કે જે આ ફિનાન્શિયલ ગ્રુપ વિશે ન જાણતું હોય. આ ગ્રુપનું કામ શું છે? તો ટૂંકમાં એક્કા ડબલ, સાદી ભાષામાં કહીએ તો એક્કા ડબલ કરવાનું કામ કરે છે. પોન્જી સ્કીમ ચલાવે છે અને હવે NBFC ખરીદીને એવું કહે છે કે ભાઈ હવે અમે બધું લીગલ કરી દીધું છે. પહેલાં એવું હતું પણ હવે અમારું બધું લીગલ થઈ ગયું છે. NBFC પણ બેન્કિંગના કામ તો નથી જ કરી શકતી, પરંતુ છતાંય જે લોકો એક્કા ડબલમાં ભરોસો રાખતા હોય એ લોકો NBFC અને બેન્કિંગનો ફરક સમજશે એવી અપેક્ષા વધારે પડતી છે. જમાવટે થોડા સમય પહેલાં અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા ઘણા બધા લોકો, અને એમણે કહ્યું કે અમારો જિલ્લો છે એ બહુ મોટા ખતરાની નીચે છે. હજારો માણસો છે એકબીજાનું જોઈને આના રૂપિયા ડબલ થયા તો હું રોકી દઉં, આના ડબલ થયા તો હું રોકી દઉં, એમ કરીને આ 3% ને 7% વ્યાજ આપે છે મહિનાનું, એવું માનીને લોકો રૂપિયા રોકી રહ્યા છે. અને એ લોકો એવું માને છે કે વર્ષમાં મારા ડબલ થઈ જશે. અને એની અંદર એવા શિક્ષકો કે જેનું રિટાયરમેન્ટ ફંડ આવી રહ્યું છે મોટું, એ પોતાના 30-30 લાખ 40-40 લાખ રૂપિયામાં રોકી રહ્યા છે. અને ખરેખર લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે એવી પરિસ્થિતિ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વારંવાર એવો દાવો કરી ચૂક્યા છે જે તે સમયે અમે એ વખતે પણ વિડીયોમાં કહ્યું હતું કે એમની પાસે હજારો કરોડ રૂપિયા છે. હજારો કરોડ રૂપિયા હોય એની સાથે કોઈને વાંધો નથી, કયા રસ્તે આવે છે એ બહુ મોટો અને મહત્ત્વનો વિષય છે. હવે એ રસ્તામાં તમારી પાસે ગેરંટી જ નથી કે તમે, આ પિરામિડ પ્રકારની સ્કીમ હોય છે. જ્યાં સુધી નવો રૂપિયો આવતો રહે ત્યાં સુધી તમે પાછા આપી શકો છો, રિટર્ન આપી જ શકો, પણ એક દિવસ ગેરંટી સાથે એવો આવે છે કે નવો પૈસો આવતો બંધ થાય છે અને તમે રિટર્ન નથી આપી શકતા. હવે એક દિવસે ક્યારે આવશે આપણને ખબર નથી હોતી, અને એટલા જ માટે ભારત દેશમાં આ પ્રકારની કોઈ પણ સ્કીમ ચલાવવી એ અપરાધિક ગુનો છે. તમે ન કરી શકો આવું.
પણ તમે ન કરી શકો એનો મતલબ કે એ લોકો હવે એવું સમજી ગયા છે કે આપણે ખેસ પહેરી દેવાનું પાર્ટીનું અને આપણે થાય એ કરી દેવાનું, એટલે આપણે રાજનેતા બની જઈશું ને આપણે કંઈ પણ કરી દઈશું. એવું નથી હોતું. તમે માત્ર ખેસ પહેરવાથી બચી જશો એ તમારી ભ્રામક માન્યતા છે, તમે જાતે ઊભી કરેલી છે. આવા લોકો બહુ જ સરળતાથી મોટા નેતા અને અધિકારીઓનું નામ વટાવી ખાય છે નીચે. એટલે જ્યારે અમે આ વિડીયો ચલાવ્યો એના પછી બહુ જ સ્વાભાવિક રીતે, અને એનું મને બહુ દુઃખ એટલે નહોતું લાગ્યું કેમ કે મને ખબર છે કે એવું થાય છે કે તરત જ એ વ્યક્તિ અમને ફોન કરીને એવું કહ્યું કે આપણે આટલા રૂપિયાની જાહેરાત કરી દઈએ. તમે સમજો કે એક સમાચાર બંધ કરાવવા માટે જો કોઈ વ્યક્તિ લાખો રૂપિયાની જાહેરાત આપવા માટે તૈયાર થાય છે તો એ કેટલા લોકો, એમને પોતાને પણ ખબર છે ને સભાનતાથી કે એ ખોટું કરી રહ્યા છે. કોઈ સમાચાર રોકવા માટે તમારી આપેલી લાલચ જ પહેલાં તો સાબિત કરે છે કે તમને પોતાને ખબર છે કે તમે ખોટું કરી રહ્યા છો અને છતાંય તમે સભાન અવસ્થામાં ખોટું કરી રહ્યા છો. આનાથી મોટી દુર્દશા શું હોઈ શકે? એ વ્યક્તિ આ પ્રકારની હિંમત એટલે કદાચ કરી શકે છે કેમ કે એમણે ભૂતકાળમાં આવું કરેલું હોય છે. તમે જ્યારે પૈસા લેવાની ના પાડો ત્યારે એ લોકોનું સૌથી મોટું હથિયાર એ કાનૂન બની જાય છે. એ લોકો તમને બહુ જ સરળતાથી મારી માનહાનિ થઈ છે એમ કરીને નોટિસ મોકલી દે છે. કોઈની પાસે 5,000 કરોડ રૂપિયા હોય અને એના વિશે તમે સમાચાર ચલાવો ને એમને એવું લાગે કે એમની માનહાનિ થઈ છે એમ કરીને કે મને આટલા ફોન આવે, આટલા મેસેજ આવે, આટલા લોકો અમારું આ કર્યું એટલે માનહાનિ, તો કોઈ ગરીબ માણસ છે એની તો કોઈ મતલબ ઇજ્જત જ નથી ને. તમારા ખિસ્સાના રૂપિયા પર તમે ડિફેમેશનનો કાયદો વાપરવા માંડશો તો પછી એનો તો કોઈ અંત આવતો નથી. નોટિસ આવવી એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. એમણે એ કર્યું અને અમે એનો જવાબ આપ્યો, વાત પૂરી થઈ ગઈ હતી ત્યાં. પણ એના પછી એ લોકોએ ત્યાં સાબરકાંઠા અરવલ્લીમાં સતત એવા પ્રયત્નો કર્યા કે એ વાત એ પ્રસ્થાપિત કરે અને સાબિત કરે. એમણે વારંવાર એવું કહ્યું કે ભાઈ અમને તો મુખ્યમંત્રીના હાથ છે ને અમારી પાસે તો આ અધિકારી છે સીએમઓના, એ અમને ફોન કરીને કહે છે અમે તો આવો કેસ કરી દઈશું અને છેલ્લે કશું જ નહીં તો કે અમે આટલા રૂપિયા આપ્યા, અમે આ વાત કરી. આ પ્રકારની વાતો કરીને જનતાને ભ્રમિત કરવાનો એ લોકો પ્રયત્ન કરે છે. પોતે અપરાધિક માનસિકતા ધરાવે છે, પોતે ખોટા રૂપિયા ભેગા કરે છે, પોતે પૈસાને બધું જ સમજે છે અને જે વ્યક્તિ એમના રૂપિયાથી નથી ખરીદાતા એને અશુદ્ધ ચિતરવાનો એ પ્રયાસ કરે છે. પણ જે મહાભારતનીમાં 13 જગ્યાએ જેનો ઉલ્લેખ છે મેં વાક્યની વાત કરી કે યતો ધર્મસ્તતો જય. ગાંધીનગર CID ક્રાઇમે તેના એસપીની આગેવાનીમાં 8 ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ એક સાથે આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં દરોડા કર્યા BZ ગ્રુપ પર. BZ ગ્રુપના એજન્ટ્સ છે એમને પકડી લેવામાં આવ્યા છે. એમનો બધો જ રેકોર્ડ્સ, ડેટા એ બધું જ પોલીસ ત્યાં શોધખોળ કરી રહી છે. તપાસ એમણે આદરી દીધી છે અને સંભવતઃ એજન્ટ્સના મોઢા જેટલા જલ્દી ખુલે એટલા જલ્દી આગળ કાર્યવાહી એ કરી દેવાના છે. પ્રશ્ન ખાલી કોઈ એક ગ્રુપ કે કોઈ એક સંસ્થા કે કોઈ એક વ્યક્તિ પર થયેલી કાર્યવાહીનો નથી. આવા અનેક માણસો છે, આવી અનેક સંસ્થાઓ છે જે લોકોને છેતરી રહી છે. પણ લોકોને છેતરવાવાળા જેટલા ગુનેગાર ને જેટલા અપરાધી એટલા જ અપરાધી લાલચમાં આવવાવાળા માણસો હોવા જોઈએ. સરકાર થાકી ગઈ જાહેરાતો કરીને કે ખોટી લોભામણી જાહેરાતોમાં ન આવો. સરકારી રૂપિયાનો આપણે દર થોડી વાતે એટલા માટે વ્યય કરવો પડે છે કે આપણે નાગરિકને એ સમજાવવું પડે છે કે આ ખોટો છે ને તોય નથી સમજતા. બધા થાકી ગયા કે આવી પોન્જી સ્કીમમાં ન ફસાવે એવું કહીને, પણ નહીં મારો બાજુવાળો છે એ રાતોરાત લાખોપતિ થતા મેં એને જોયો છે એટલે હું એ થઈ જઈશ. તમને ખબર જ નથી આ ક્યાં રોકાવાનું છે ને ક્યાં એન્ડ થવાનું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના રૂપિયા જે દિવસે સરકાર બધા ટાંચમાં લે છે એ દિવસે તમારા રૂપિયા ક્યાંથી પાછા આવવાના છે? કલ્પના કરી છે કોઈ દિવસ? સરકારી કાર્યવાહીઓ શરૂ થઈ ગઈ છે અને છતાંય માત્ર એક સંસ્થા કે એક નહીં, BZ જેવી તો અનેક ફિનાન્શિયલ કંપની ચાલી રહી છે. હમણાં જ ગઈકાલે પરમ દિવસે આ રિઝલ્ટ હતા એ દિવસે, જે દિવસે પરિણામ હતા એ દિવસે એક ભાઈ આવ્યા હતા અરવલ્લીના મોડાસાથી. એમણે બાકીની કંપનીના અમને ડેટા આપ્યા અને હું જાણીને આઘાતમાં હતી કે કેટલી કંપની આ પ્રકારની સ્કીમ ત્યાં બેફામ ચલાવી રહી છે અને લોકો ખરેખર રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તમે પૈસો ક્યાં ભેગો થાય છે, એક જગ્યાએ એનું કેન્દ્રીકરણ થાય છે એ તો જુઓ. એક બાજુ હજારો માણસો આ જ દેશમાં એવા છે કે જેને 2 ટંક ખાવાનું નથી મળતું અને બીજી બાજુ હજારો માણસ એવા છે કે જે 50-50 લાખ રૂપિયા ડબલ થશે એમ કરીને એક જગ્યાએ રોકી દે છે. આપણે શું કરી રહ્યા છીએ? એ પૈસો કે જે દરેક વ્યક્તિઓ સુધી એટલીસ્ટ એમને ખાવાનું મળી શકે એટલો પહોંચવો જોઈએ, એની જગ્યાએ કોઈ એક જગ્યાએ એનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આનાથી મોટું અર્થતંત્રને બીજું નુકસાન શું? આનાથી ખરાબ બીજું શું હોઈ શકે? ને તોય થઈ રહ્યું છે, અલગ અલગ સ્વરૂપમાં થઈ રહ્યું છે, અલગ અલગ શહેર ને નગરમાં થઈ રહ્યું છે. એવા કાર્યક્રમો ચલાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે આપણી અંદર એટલી જાગૃતિ આવે કે આપણે આ પ્રકારની સ્કીમમાં હવે ન રોકાઈએ ને શિક્ષકો એટલીસ્ટ ન રોકાય.
શિક્ષક છે કે જે સૌથી વધારે જાગૃત હોવા જોઈએ, એક શું કામ આમાં ફસાઈ રહ્યા છે એ સમજાતું નથી. CID ક્રાઇમની કાર્યવાહીના જે દ્રશ્યો સામે આવ્યા, કરીએ એકદમ સંક્ષિપ્તમાં એના પર નજર. અને છેલ્લે વાત એવા વિષયની કરીએ જે ખૂબ ગૌરવ સાથે કહેવું જોઈએ, અને એ છે આજે બંધારણ દિવસ છે. બંધારણ ન હોત તો આપણું શું થાત? બંધારણ ન હોત તો હું ક્યારેય એવું ન કહી શકતી કે ભારતીય ન્યાય સંહિતા પર ભરોસા સાથે હું નોટિસનો જવાબ આપતા તમને કહી રહી છું કે તમે મને લાલચ આપવાની કોશિશ કરી છે, તમે ખોટા છો, અને મને ભરોસો છે કે કાયદો મારું રક્ષણ કરશે. જો ભારતનું બંધારણ ન હોત તો આંખોમાં આંખો નાખીને આપણે આપણી પ્રામાણિકતા સાથે ઊભા ન રહી શક્યા હોત. જો બંધારણ ન હોત તો આપણી પાસે કોઈ જ આઝાદી ન હોત, આપણે ગુલામ હોત. પહેલાં અંગ્રેજોના હતા, એના પછી બીજા લોકોના હોત, પણ આપણે ગુલામ હોત. આપણું હોત કે જે કોઈ એક આપણા પર માલિક છે. આપણે જે અધિકાર, સ્વતંત્રતા બહુ જ ગજબ વસ્તુ છે, ક્યાંય નથી દેખાતી, પણ છતાંય આપણે ફીલ કરીએ છીએ. સ્વતંત્રતા વગરની જિંદગી અને અધિકારો વગરના જીવનની આપણે કલ્પના નથી કરી શકતા. આપણી અંદરનું કશુંક છે હણાઈ જાય જ્યારે, ત્યારે એનાથી દુઃખની અને દર્દનાક કોઈ વાત નથી હોતી. બંધારણ નિર્માતાઓએ આપણને બંધારણ આપ્યું, પણ પછી આપણે કેટલા લોકો છે કે જે બંધારણ સમજ્યા? ચોપડીના ડાબે ને જમણે પાને આપણા મૂળભૂત હક્કો અને મૂળભૂત ફરજો આવતી હતી, એના સિવાયનું નાગરિક શાસ્ત્ર આપણે સમજ્યા નહીં. જ્યારે શાળામાં ભણાવવામાં આવતું ત્યારે એને નાગરિક શાસ્ત્ર કહેવાતું. એ વખતે અમારે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્રની ચોપડી આવતી ને એના 3 વિષયો હતા કે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર. હવે એ નાગરિક શાસ્ત્ર છે એ જેટલા લોકોએ ગોખ્યું ને પછી ભૂલ્યા એ ભૂલ્યા, પણ એના પછી એની મૂળ ભાવનાઓ આપણા સુધી ન પહોંચી શકી. એનું આમુખ પણ આપણા સુધી ન પહોંચી શક્યું. બંધારણની પ્રસ્તાવનામાં બંધારણનું નિચોડ છે. આખું બંધારણ લખાઈ ગયા પછી બંધારણની પ્રસ્તાવના મૂકવામાં આવી છે. એ બંધારણની પ્રસ્તાવના દર્શાવે છે કે આપણને કેવું બંધારણ આપ્યું છે. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને બાકીના બધા જ દ્વારા એક સાથે સામૂહિક પાઠ કરવામાં આવ્યો બંધારણના આમુખનો. આ એટલો મહત્વનો ઇનિશિયેટિવ છે અને આ દરેક જગ્યાએ એટલે થવો જોઈએ કે આપણને ખબર પડવી જોઈએ કે આપણે કયા દેશના વારસો છીએ, આપણે કયા દેશના રહેવાસી છીએ. જો આપણને અહેસાસ જ નહીં થાય તો આપણે આપણી અંદરનું એ ભારતીય તત્વ છે ને કેટલું વિકસાવી શકીશું. જોઈએ વિડીયો જેમાં મુખ્યમંત્રી સહિત બાકીના બધા જ લોકોએ આમુખનું પઠન કર્યું છે, સામૂહિક પઠન કર્યું છે, અને એ શરૂ થયેલી એટલી અદ્ભુત પરંપરા છે કે જો આમુખ સમજીશું તો પછી બંધારણને સમજવામાં કેટલી વાર. સાંભળીએ. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈને બંધારણનું વાંચન કરીશું. સાથે જ મંચ પર ઉપસ્થિત સર્વ મહેમાનોને નમ્ર વિનંતી કે આપ આ કાર્યક્રમમાં જોડાઈને બંધારણના આમુખનું વાંચન કરીશું. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી. કાર્યક્રમને અને જેમ શરૂઆતમાં 3 તાળીનું સન્માન એ કટાક્ષમાં રીપલ પંચાલના જામીન પર આપણે લીધું, એમ છેલ્લે 3 તાળીનું સન્માન આપણે આપણા બધા માટે લેવાનું છે. આ 3 તાળીનું સન્માન એટલે છે કે અમદાવાદમાં જ યુનિવર્સિટીનો એક સર્વે કહે છે કે અમદાવાદમાં જ ખાલી દરરોજ 30 લાખ લોકો થૂંકી રહ્યા છે, અને એવરેજ જે થૂંકે છે એનો મતલબ કે અમદાવાદની ધરતી પર ખાલી 3 કરોડ વાર એક દિવસમાં થૂંકવામાં આવે છે. 3 કરોડ વાર એક દિવસમાં થૂંકવામાં આવે છે. એટલે આપણે ખબર નહીં બંધારણને કે દેશને શું સમજીએ છીએ. મને એટલી સમજ છે કે હું સવારે જાગું છું ત્યારે હું હાથ જોયા પછી કહું છું કે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદઃ સ્પર્શમ ક્ષમસ્વ મે. હું મારા પગના સ્પર્શ થવાની એ માફી માંગુ છું. હું માં માનું છું એને. અને જો આપણે આ ધરતીને માં માનીએ છીએ તો એ ધરતી પર થૂંકવાનો હક આપણને કોણે આપી દીધો? અને એટલે જ અમે એક ઇનિશિયેટિવ, એક પ્રયત્નની શરૂઆત કરવા માંગીએ છીએ કે જો તમે ધરતીને માં માનો છો તો એના પર થૂંકો નહીં. જો તમે આ દેશનું સન્માન કરો છો તો એ થૂંકવાનું બંધ કરો. 30 લાખ લોકોની તંબાકુની આદત અમે છોડાવી શકીશું કે કેમ એ ખબર નથી, પણ એ 3 કરોડ વાર થૂંકવાનું બંધ કરો. આ દેશ પર તમારાથી મોટો ઉપકાર બીજું કોઈ જ નહીં કરે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો તમે અમારી આ વાત વિડીયો શેર કરો કે ન કરો, પણ આ જે મેસેજ છે કે થૂંકવાનું બંધ કરો એટલું પણ પહોંચાડી દેશો તો જમાવટના દર્શકોના અમે ખૂબ આભારી રહીશું. નમસ્કાર.